પાઠ 8 સોય, સંચો ને સાબુ. બાળ દોસ્તો, તમે ટપાલ આપવા આવતા ટપાલીભાઈને જોયા હશે. ચાલો ટપાલીભાઈનું ગીત જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. ક ક ક ક ક ક ક ક કાગળ વહેંચું. ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. પોસ્ટકાર્ડ પર બીડિયા વહેંચું. સારા માઠા સંદેશાથી સુખડા વહેંચું, દુખડા વહેંચું. મની ઓર્ડર જો આવે કોઈનો, મની ઓર્ડર જો આવે કોઈનો. ર ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચું. ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. પત્ર વાંચો. મિત્રો, ચાલો બિલ્લી માસી પર દિલ્હીથી આવેલો પત્ર વાંચીએ. પ્રિય બિલ્લી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે. તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. લિખિતં આયોજક ખીર ખાઉં હરીફાઈ દિલ્હી. 2 બિલ્લી બહેન મ્યાઉ. મુકામ પોસ્ટ રસોઈ ઘર. તાલુકો ઉંદરનગર. જિલ્લો ઘર ઘર. પિનકોડ ચૂ 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 ચૂ. વાર્તા. એક હતી બિલ્લી. તેને જવું તું દિલ્હી. પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે. મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. પિંજારા પાસે ગઈ. કહ્યું, પિંજારા ભાઈ, મારે થોડું કામ છે. મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી. ગઈ વણકર પાસે. વણકર ભાઈ, મારે થોડું કામ છે. મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી. ગઈ દરજી પાસે. દરજી ભાઈ, મારે થોડું કામ છે. મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે. બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો ચાલ્યા આગળ. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, મારે થોડું કામ છે. મને આ 2 કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોએ અને ઇસ્ત્રી કરે. ધોબીએ કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરી આપી.
બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં. મોચીભાઈ, મારે થોડું કામ છે. મને ચંપલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, મારે થોડું કામ છે. મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, મારે થોડું કામ છે. મને એક નાનો ઘડો આપો ને. બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું. નાઈ ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી. દેડકાને ગાડી વડે જોડ્યો ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ, મ્યાઉ મ્યાઉ, ડ્રાઉ ડ્રાઉ. વાતચીત. મિત્રો, હવે તમારે યાદ કરી મને કહેવાનું છે કે બિલ્લી માસી કોની પાસે ગયા? બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? મિત્રો, દિલ્હી જતા વચમાં બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે, તો ક્યાં જશે? બિલ્લી માસીને ચવાણું ખાવું છે, તે ખરીદવા કોની પાસે જશે? બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે, તે પેન ખરીદવા કઈ દુકાને જશે? ઉદાહરણ મુજબ ક્રમ આપો. દોસ્તો, આ ચિત્રો જુઓ. આમાં કાપડને પહેલો, પછી કાપડનું માપ લીધું એને બીજો, માપ મુજબ કાપડ કાપ્યું એને ત્રીજો અને પછી સીવ્યું એને ચોથો નંબર આપ્યો છે. જે પહેલા થયું હોય એને પહેલો નંબર આપવાનો છે. એમ ચિત્રોને નંબર આપવાના છે. હવે આ 4 ચિત્રો જુઓ. આમાં પહેલો નંબર કયા ચિત્રને અપાય? હા, મેલા ફ્રોકને પહેલો, મમ્મી ધુએ છે એને બીજો, દોરી પર સુકાય છે એને ત્રીજો અને છોકરીએ ફ્રોક પહેર્યું એ ચિત્રને ચોથો નંબર અપાય. દોસ્તો, બાકી રહેલા ચિત્રો જુઓ અને એમને યોગ્ય નંબર આપી મિત્રના કામ સાથે સરખાવો. નાટક ભજવો. બાળ દોસ્તો, આ સંવાદ વાંચો. બિલ્લી માસી દરજીભાઈ પાસે ગયા છે. બિલ્લી કહે, કેમ છો દરજીભાઈ? મારે તમારું થોડું કામ છે. દરજી કહે, બોલો ને બિલ્લી માસી. બિલ્લી કહે, મારા કપડાં સીવી આપો ને. દરજી કહે, કાપડ લાવ્યા છો? બિલ્લી કહે, હા, આ લો કાપડ, ફ્રોકનું માપ લઈ લો. દરજી કહે, લાવો, ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લઉં. બિલ્લી કહે, જોજો, કાતરથી બરાબર વેતરજો હો. દરજી કહે, હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વટ પડી જશે. દોસ્તો, હવે તમારે બિલ્લી, ધોબી, સુથાર, કુંભાર અને દરજી પાસે ગઈ
એનું નાટક ભજવવાનું છે. સાધન પરથી ઓળખો. ચાલો મિત્રો, હવે તમારે વ્યવસાયકારોને એમના સાધન પરથી ઓળખવાના છે. હું સાધનનું નામ લખીશ અને તમારે તેના વાપરનારના નામ લખવાના છે. જુઓ, સાધન ઇસ્ત્રી લખ્યું છે. કોણ વાપરે? એમાં ધોબી લખ્યું છે. ચાલો, હવે સાધન છે ચાકડો. કોણ વાપરે? બરાબર, કુંભાર. પછી કાતર કોણ વાપરે? એ પણ સાચું, દરજી. હવે સાધન આપ્યું છે હથોડી. આ કોણ વાપરે? હથોડી સુથાર વાપરે. મેજર ટેપ દરજી વાપરે અને પોલિશ બ્રશ મોચી વાપરે. દોસ્તો, બાકી રહેલા સાધન સામે તેના વાપરનારના નામ લખો. નાક, કાન પકડો. મિત્રો, આપેલા વાક્યોમાં જો વાક્ય ખોટું હોય તો તમારે તમારા કાન પકડવાના અને સાચું હોય તો નાક પકડવાનું છે. 1. સુથારે ખુરશી સીવી દીધી. બરાબર, ખોટું છે, એટલે કાન પકડવાના. 2. દરજીએ બિલ્લી માસીને કપાસ આપ્યો. કાન પકડવાના છે. 3. વણકરે બિલ્લીને કાપડ વણી આપ્યું. સાચું, નાક પકડવાનું. 4. મોચીભાઈ ચંપલ સીવી આપે. નાક પકડવાનું. 5. કુંભારે બિલ્લીને દડો આપ્યો. કાન પકડવાના છે. દોસ્તો, સાચા વાક્યો તમારી નોટબુકમાં લખો. કોણ કહે છે? દોસ્તો, તમારે આપેલા વાક્યો પરથી ઓળખી બતાવવાનું છે કે બિલ્લી માસીને આવું કોણ કહે અને ખાનામાં એમના નામ લખવાના છે. લો, આ સિવાય ગયું તમારું ફ્રોક. આ દરજીભાઈ કહે. લાવો 5 રૂપિયા. લો, આ તમારો ઘડો. આ કુંભારભાઈ બોલ્યા હશે. આ ચમકતા ચંપલ લઈ લો. આમાં મોચીભાઈ લખો. આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. આ તો સાવ સહેલું છે, ધોબીભાઈ. મિત્રો, આ વાક્યો જે બોલ્યું હોય તેનું નામ તમારી જાતે લખો. ગીત. જામ્યો કારીગરનો મેળો. જામ્યો કારીગરનો મેળો. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. કરવત વાંસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચઢાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો.
100 ટેપની સંચો લઈને આવ્યા દરજીભાઈ. 100 ટેપની સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. રાંપીને પોલિશ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી કપડા ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો. જામ્યો કારીગરનો મેળો. સાધન શોધો. બાળમિત્રો, અહીં વ્યવસાયકારોની ટોપલીઓ આપી છે અને નીચે એમના સાધનો આપ્યા છે. તમારે વ્યવસાયકારોના સાધન શોધી એમની ટોપલીમાં નાખવાના છે. આ ટોપલી કુંભારભાઈની છે. ટોપલો અને ચાકડો એમના સાધન છે. પછી કડિયાભાઈ છે. હા, લેલું અને ઓળંબો એમના સાધન છે. હવે સુથારભાઈ છે અને એમના સાધન કરવત, વાંસલો અને વીંધણું છે. ત્યારબાદ છે લુહાર. લુહારભાઈ રાખે, એરણ અને ધમણ. દોસ્તો, બાકી રહેલા વ્યવસાયકારોના સાધન શોધી અને એમની ટોપલીમાં મૂકો. મિત્રો, બીજી એક ટોપલી છે. એમાં બધા વ્યવસાયકારોના નામ લખેલી કાપલી મૂકી છે. આપણે આ એક એક કાપલી કાઢવાની છે. જેનું નામ આવે એનો ક્રમ, નામ અને તેમણે શું કામ કર્યું એ લખવાનું છે. જુઓ, પહેલા ક્રમ પર મોચી લખ્યું છે અને તેનું કામ બૂટને પોલિશ કરી લખેલું છે. હવે કોની કાપલી કાઢી? દરજી. દરજીએ શું કર્યું? કોટ સીવ્યો. હવે કોણ આવ્યું? સુથારભાઈ. એમણે શું કર્યું? સાચું, કબાટ બનાવ્યો. દોસ્તો, આ મુજબ એક જૂથ કાપલી કાઢો અને બીજું જૂથ એના કામ વિશે વાક્ય લખાવો. ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, ગીતના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યા ને મહેલ બનાવે છે. ખાલી જગ્યામાં શું આવશે? ચણી ચણી શબ્દ આવશે. કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. કોટ દરજી બનાવે. ગીતમાં એ લીટી શોધો જોઈએ. હા, સાચું છે. ખાલી જગ્યામાં જોત જોતામાં લખો. એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. લુહારભાઈ એરણ સાથે બીજું શું લઈને આવે? બરાબર, ધમણ લખો. ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. સુથાર લાકડ કામ કરી રંગ ચડાવે છે. ખાલી જગ્યામાં લાકડ કામ લખો. મિત્રો, બાકી રહેલી ખાલી જગ્યાના શબ્દો ગીતમાંથી શોધી
ખાલી જગ્યા પૂરો. જવાબ લખો. દોસ્તો, હવે જામ્યો કારીગરનો મેળો ગીતમાંથી આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વાળંદ વાળ કેવી રીતે કાપે છે? વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે. 2. દરજી કોટ કેવી રીતે બનાવે છે? દરજી કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે છે. 3. કુંભાર શામાંથી માટલા બનાવે છે? કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. 4. રાંપી અને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? રાંપી અને પોલિશનો ઉપયોગ મોચી કરે છે. દોસ્તો, બાકી રહેલા પ્રશ્નો અને જવાબ તમારી જાતે લખો. ફેરીઓ ફેરીઓ રમીએ. મિત્રો, શેરી કે સોસાયટીમાં જુદી જુદી ચીજવસ્તુઓ વેચવા આવતા ફેરિયાઓ અલગ રીતથી જ બૂમો પાડતા હોય છે. ચાલો, કયો ફેરિયો કેવી રીતે બોલે એ જોઈએ. રમકડા લો, રમકડા. એ રમકડા વાલે, રમકડા. રમકડા આવી ગયા ભાઈ, રમકડા. જૂનો સામાન, લોખંડનો ભંગાર. પસ્તી, પેપર, લોખંડનો ભંગાર. ડબ્બા, બાટલી, પસ્તી, ભંગાર. લઈ લો ઇડલી સંભાર. ઇડલી વાલે, મદ્રાસી ઇડલી, મદ્રાસી ઇડલી. બકાલું લઈ લો. ડુંગળી, બટાકા, કોબી, ધાણા, મરચા, આદુ. શાકભાજી આઈ, શાકભાજી. ચાદર લઈ લો, ચાદર. 150 ની 2. ખોળિયા, ચોરસા, ચાદર. એ તકિયા કવર, ચોરસા, ચાદર, નેપકિન, ટુવાલ. ખાઓ ઠંડી મીઠી કેન્ડી. આઈસ કેન્ડી. આઈ આઈસ્ક્રીમ. આઝાદ કુલ્ફી આવી, આઝાદ કુલ્ફી. દોસ્તો, બાકી રહેલા ફેરિયાનો બોલવાનો અભિનય કરતા જેને આવડે એ આવતીકાલે કરજો. વાંચીએ. બાળમિત્રો, અહીં આપેલા સંવાદ વાંચીએ. 1. ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે. ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું, ફારૂક ફ્રૂટવાલા. ઈના કહે, ઓહો હો, કેટલા બધા ફળો. ફારૂક ચાચા કહે, તારે શું લેવું છે બેટા? ઈના કહે, બધું જ, ફ્રૂટ સલાડ બનાવવો છે. ફારૂક ચાચા કહે, અચ્છા, તો આ કેળા, ચીકુ, દરાક, દાડમ અને સફરજન લઈ જા. ઈના કહે, ચાચા, આ ચીકુ જેવું બીજું શું છે? ફારૂક ચાચા કહે, કીવી, તે વિદેશમાં થાય. ઈના કહે, ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું? ફારૂક ચાચા કહે, એ ડ્રેગન ફ્રૂટ. એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. ઈના કહે, ચાચા, તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. ફારૂક ચાચા કહે,
હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. ઈના કહે, આહાહાહા, મમ્મી, ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ. 2. મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. ગણપત કાકા કહે, કેમ છે બેટા? શું નામ તારું? મીના કહે, કેમ છો કાકા? તમે ગણપત કાકા ને હું મીના. ગણપત કાકા કહે, તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીના કહે, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજ વાલા. ગણપત કાકા કહે, વાહ મીના, તું તો બહુ હોશિયાર. મીના કહે, કાકા, હોશિયાર તો તમે છો. કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. પપ્પા કહે, જો મીના, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. જો આ એમના જેક અને પકડપાના. મીના કહે, કાકા, તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો. ગણપત કાકા કહે, હા કરીએ ને. જો આ એના પાનાઓ, તેનો કારીગર જુદો. મીના કહે, તો કાકા, તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે. ગણપત કાકા કહે, આ આવડે જ ને. મીના કહે, આહાહાહા, કાકા, આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. ગણપત કાકા કહે, બેટા, તું પહેલા મોટી થઈ જા, પછી ગાડી શીખજે. મીના કહે, સારું સારું, થેન્ક યુ કાકા. દોસ્તો, મિત્ર સાથે આ સંવાદ હાવભાવ સાથે વર્ગમાં રજૂ કરો. ગોળ કરો. દોસ્તો, આપેલા શબ્દોમાંથી જે શબ્દ અલગ પડતો હોય તેના પર ગોળ કરવાનું છે. ગાડી, ડ્રાઈવર, પાના અને ઇસ્ત્રી શબ્દોમાં ગાડી, ડ્રાઈવર અને પાના શબ્દો એક જૂથના છે, જ્યારે ઇસ્ત્રી શબ્દ અલગ પડે છે. એના પર ગોળ કરીએ. બીજા ક્રમમાં સંચો, લેલું, તગારું અને ઓળંબો શબ્દો આપ્યા છે. એમાં સંચો શબ્દ અલગ પડે છે. એના પર ગોળ કરીએ. ત્રીજા અને ચોથા ક્રમમાં અલગ પડતા શબ્દ પર ગોળ કરી મને બતાવો. મને ઓળખી કાઢો. દોસ્તો, અહીં ઘણી વસ્તુઓ પડેલી છે. એક વિદ્યાર્થી આંખે રૂમાલ બાંધી ઊભો છે. આપણે આમાંથી કેટલીક વસ્તુ એક પછી એક જમીન પર નાખીશું. નીચે પડેલી વસ્તુને અવાજ પરથી ઓળખી વસ્તુનો ક્રમ, વસ્તુ અને વાપરનારનું નામ લખવાનું છે. ચાલો હવે આ વસ્તુ નીચે નાખું છું. આ શું પડ્યું? બ્રશ. બ્રશ કોણ વાપરે? બ્રશ મોચી વાપરે. વસ્તુ અને વાપરનારનું નામ લખી દઈએ. આ શાના પડવાનો અવાજ હતો? વાહ! લાકડાનો ટુકડો. લાકડાનો ટુકડો સુથાર વાપરે. ખાનામાં સુથાર લખો. દોસ્તો, હવે તમે મિત્રો સાથે આ રમત રમો અને વસ્તુ અને વાપરનારનું નામ લખો. યાદ કરીને લખો. મિત્રો, હવે એક જગ્યાએ બેસીને ફરીને અને બંને રીતે કામ કરનાર વ્યવસાયકારોના નામ લખવાના છે.
જુઓ, એક જગ્યાએ બેસીને કામ કરનારમાં દરજી, ફરી ફરીને કામ કરનારમાં સફાઈ કામદાર અને બંને રીતે કામ કરનારમાં શાકભાજી વેચનાર લખીને બતાવ્યું છે. એક જગ્યાએ બેસીને કામ કરનારમાં મોચી, લુહાર, પિંજારો, કુંભાર, વાળંદ, ધોબી અને વણકર આવી શકે. ફરી ફરીને કામ કરનારમાં સફાઈ કામદાર, કડિયો, સુથાર અને ટપાલી આવી શકે. અને બંને રીતે કામ કરનારમાં શાકભાજી વેચનાર અને સુથાર આવી શકે. પ્રવૃત્તિ: તમે સ્ટેશનરી વેચો છો. તેની જાહેરાત કઈ રીતે કરશો? ચાર્ટ પેપરમાં લખો.